આજે હું તમારી સાથે શેર કરવાની છું કે ઘરકામ સાથે હું બિઝનેસ અને યુટ્યુબને કેવી રીતે મેનેજ કરું છું। ઘરનું બધું જ કામ હું જાતે કરું છું। ઝાડુ, પોછા, વાસણ, કપડાં અને રસોઈ। મારે કોઈ હાઉસ હેલ્પર નથી, પણ આ બધું શક્ય બને છે ટાઈમ મેનેજમેન્ટથી, પ્રાયોરિટી સેટ કરવાથી અને પોતાના સપનાને મહત્ત્વ આપવાથી। હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ, સવારના 11 વાગી ગયા છે। આજે થોડું કામ વધારે હતું તો તેને કમ્પ્લીટ કર્યું અને બસ નાઈને ભગવાનજીના દીવાબત્તી કર્યા છે અને નાસ્તો કર્યો છે। બાકી સવારનું બધું કામ બાકી છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। 2 કલાકમાં બધું કામ પતાવી દઈશું, રસોઈ, વાસણ, કપડાં અને કચરા પોતા। તો ચલો સ્ટાર્ટિંગ થોડી રસોઈથી કરીએ, કારણ કે રસોઈ ટાઈમસર હોવી જરૂરી છે। બાકી બધું થોડું આગળ પાછળ થશે તો ચાલશે। તો ચલો પહેલા જઈએ કિચનમાં। તો ફ્રેન્ડ, આજનું મેનુ છે દાલ પાલક, રોટલી અને રાઈસ। તો સૌથી પહેલાં દાળ અને ભાત પલાળી દઈશ। તો અહીંયા દાલ પાલક માટે હું 2 દાળને મિક્સ કરું છું, તુવેરની દાળ અને મગની દાળ, બેયને સેમ ક્વોન્ટિટીમાં લેવાની છે। દાલ પાલક ઘણી બધી દાળ સાથે બને છે, ચણાની દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે, ઘણી અલગ અલગ રેસીપી છે। અને પછી અહીંયા ભાતને બેયને પલાળી દઈશ। આ મારું ફર્સ્ટ કામ છે અને પછી સીધી જઈશું બાથરૂમમાં કપડાં પલાળવા માટે। થોડા પ્લાનિંગ સાથે કરીએ તો ઘરના કામમાં 2 કલાકથી વધારે જેટલો ટાઈમ નથી લાગતો। હા, ક્યારેક થોડુંક બોરિંગ લાગે છે, કારણ કે રોજ એકનું એક જ કામ હોય છે। પણ ફ્રેન્ડ, કામ જ્યારે આપણે જ કરવાનું છે તો આળસ શું કામ કરવાની? જે કામમાં આળસ થતી હોય તે કામ પહેલાં કરીને મૂકી દેવું જોઈએ, હું એવું માનું છું। તો ફ્રેન્ડ, આજે બેડશીટને વોશ કરવાની છે અને બેડશીટમાં ઓલવેઝ તકિયાના કવર વધારે ગંદા થતા હોય છે। આમ તો જ્યારે લાઇટ કલરની બેડશીટ હોય ત્યારે તકિયા ઉપર નેપકિન રાખીને જ સૂવું જોઈએ, પણ ફ્રેન્ડ એવી અમારા ઘરમાં કોઈને આદત નથી। તો જો તમે જોઈ શકો છો, તકિયાની ઉપરની જે સાઈડ છે તેમાં કાળા ધાબા થઈ ગયા છે। તો હવે તેને અલગથી પલાળીશ। અને આ તકિયાના કવરને વોશ કરવાની રીત છે તે મેં યુટ્યુબમાં જ જોયેલી છે, બહુ જ ઇફેક્ટિવ છે, તો વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરું। તો ફ્રેન્ડ, અહીંયા મશીનમાં કપડાં બધા મેં પલાળી દીધા છે અને હવે તકિયાના જે કવર છે તેને અલગથી પલાળીશ। તો અહીંયા તકિયાના કવરને ડિટર્જન્ટમાં જ પલાળવાના છે, પણ તેની સાથે નાખવાનો છે બેકિંગ સોડા। બેકિંગ સોડાથી જે કાળાશ છે તે બધી નીકળી જાય છે, બહુ જ ક્લીન થઈ જાય છે। બેકિંગ સોડા ક્લિનિંગ માટે બેસ્ટ છે। કિચનમાં હું એને બહુ જ યુઝ કરું છું અને બસ આજે મેં એને કપડામાં પણ યુઝ કરી લીધો છે। પ્લેટફોર્મ ક્લિનિંગ, ગેસ ક્લિનિંગ માટે બેકિંગ સોડા બેસ્ટ છે। અને ફ્રેન્ડ, જો હવે આપણે જેટલી વાર કપડાં પલાળશું એટલી વાર તેને અલગથી પલાળી રાખવાના છે। અને બસ પછી હવે નીકાળું છું ઝાડુ। તો ઝાડુમાં તમે જોઈ શકો છો વધારે કચરો નથી, પણ બસ એક ફોર્માલિટી માટે જ નીકાળું છું, કારણ કે આપણા મનને બી સેટિસ્ફેક્શન થાય કે હા, ઘરમાંથી એકવાર ઝાડુ નીકળી ગઈ છે। અધરવાઇઝ હું એને સ્કીપ કરી દઉં તો બી ચાલે। જો જરા બી કચરો નથી, બસ અહીંયા કાળી ધૂળ બહુ જ ઉડે છે, તો કાળી માટી જ છે। અને હવે ઘરની બહાર કચરો નીકાળીશ। ઘરની બહાર વધારે કચરો હોય છે, કારણ કે પવનને લીધે અહીંયા ઝાડ વધારે છે તો સુકાયેલા ઝીણા ઝીણા પાંદડા બહુ આવે છે। તો બસ અહીંયા હવે થોડું બહાર કચરો નીકાળી દઈશ અને બાલ્કની મેં ઓલરેડી વોશ કરી નાખી છે। અને ત્યાં તો દૂધ આવી ગયું છે, તો દૂધ લઈ લઈશ। તો ફ્રેન્ડ, આવી રીતે અમારે થેલી ટીંગાડવાની હોય છે, દૂધવાળા ભાઈ આવીને દૂધ નાખી જાય છે। રોજ ફિક્સ હોય છે, હા, વધારે ઓછું લેવું હોય તો જ બહાર નીકળવું પડે છે। તો બસ હવે દૂધને ગરમ કરીશ અને દાળ ભાત મૂકી દઈશ।
ભાતને બનતા 15 મિનિટ લાગશે। તો ફ્રેન્ડ હું સીટી કાઉન્ટ નથી કરતી, હું ટાઈમ ઉપર મૂકું છું કુકરને। તો બસ જ્યાં સુધી દાળ ભાત બનશે ત્યાં સુધી ફટાફટથી મારું પોતું પણ થઈ જશે। તો સૌથી પહેલાં 2 બેડરૂમમાં પોતું કરીશ। ઓલવેઝ હું સૌથી પહેલાં ભગવાનનો જ રૂમ લઉં છું અને પછી બીજો રૂમ અને પછી લાસ્ટમાં આવે છે હોલ। કિચનમાં હું હાથેથી પોતું મારું છું, મોપ ઓછું યુઝ કરું છું। તો બસ 2 રૂમ થઈ ગયા છે। હવે હોલમાં પોતું લગાવી દઈશ અને આ મોપનો એક બેસ્ટ ફાયદો એ છે કે એ નીચે સુધી સોફામાં જતું રહે છે। હાથેથી કરીએ ત્યારે થોડી પ્રોબ્લેમ થાય છે, નીચે નથી જતું, પણ મોપ ઇઝીલી જતું રહે છે અને રોજ જો નીચે સુધી પોતું થાય છે। તો જરા બી જ્યારે હું નીચે લગાવું છું સોફાની તો કચરો નીકળતો નથી, કારણ કે રોજ લાગે છે ને રોજ ક્લીન થઈ જાય છે। તો બસ ફાઇનલી અહીંયા મારું પોતું થઈ ગયું છે અને બસ હવે મશીનમાં કપડાં નાખી દઈશ, મીન્સ કે જે તકિયાના કવર છે તે નાખી દઈશ અને પછી મશીન ચાલુ કરી દઈશ। તો જ્યાં સુધી મારી રસોઈ થશે ત્યાં સુધી કપડાં પણ વોશ થઈ જશે। અને હવે આવી ગઈ છું સીધી કિચનમાં, કારણ કે 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે। તો પહેલાં રસોઈ બનાવી નાખીશ। તો ફ્રેન્ડ આજે આપણે દાળ પાલક બનવાની છે, તો પાલક લઈ લઈશ। તો ફ્રેન્ડ જો તમે આવી રીતે પાલકને સ્ટોર કરશો તો તમારી પાલક 1 વીક સુધી ફ્રેશ રહેશે। તો સૌથી પહેલાં એને કાગળમાં રેપ કરવાની છે અને પછી આવી રીતે જે કપડાની યા પેપરની બેગ હોય તેમાં રાખવાની છે। તો બસ અહીંયાથી મને જેટલી જોઈએ એટલી પાલકને બારીક કાપી લઈશ। શિયાળો છે, શાક બહુ જ ફાઇન આવે છે અને જ્યારે હું શાક લેવા જાઉં છું અને મને ફ્રેશ શાક દેખાય તો હું બહુ જ બધું ભરી લઉં છું અને પછી પ્રોબ્લેમ થાય છે એને રાખવાની। બસ અત્યારે એવી જ હાલત છે, શાક બહુ બધું છે અને ફ્રીજ ફૂલ છે। તો ફ્રેન્ડ અહીંયા પાલકને બારીક કાપી લીધી છે। હવે એને થોડીક વાર પાણીમાં પલાળીશ, કારણ કે ધૂળ મીઠી ભાજીમાં ઓલવેઝ હોય જ છે, તો તે નીચે બેસી જાય। અને જ્યાં સુધી પાલક પલળે છે ત્યાં સુધી હું ડુંગળી અને ટમેટાને ચોપ કરી લઈશ। તો મેં અહીંયા 3 ડુંગળી લીધી છે નાની સાઇઝની અને 1 ટામેટું લીધું છે। ડુંગળી સાથે લસણને પણ ચોપ કરીશ। તમે લસણને અલગથી કદ્દુકસ કરીને નાખી શકો છો, પણ હવે વઘાર તો ડુંગળી અને લસણનો સાથે જ કરવાનો છે, તો વિચાર્યું કે બંને સાથે જ ચોપ કરી દઉં। અને ફ્રેન્ડ ચલો હવે ફટાફટથી વઘારી લઈએ। તો આજે શાક નથી બનવાનું, તો દાળને જ મારે જાડી લચકદાર બનાવવાની છે કે રોટલી સાથે ખાઈ શકાય। તો અહીંયા કડાઈમાં મેં 1 મોટી ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય પછી જીરું નાખવાનું છે। વઘાર એકલો જીરાથી જ કરવાનો છે, એટલે જીરાની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે। પછી એમાં તમાલપત્ર નાખ્યા છે અને સૂકા લાલ મરચાં નાખ્યા છે। થોડી વાર સોટે કરવાનું છે એટલે તમાલપત્રનો અને જીરાનો અને મરચાંનો ટેસ્ટ બરાબર તેલમાં આવી જાય। અને પછી હિંગ નાખીને ડુંગળી અને લસણ જે ચોપ કરેલું છે તે નાખવાનું છે। ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી 1-2 મિનિટ સોટે કરવાની છે। અને હા, મારા ઘણા સબસ્ક્રાઈબર જૈન અને સ્વામિનારાયણ છે, તો જે લોકો ડુંગળી ના ખાતા હોય તે આ વઘાર અહીંયા સીધો ટમેટાથી કરે અને બસ એમાં આદુ મરચાંની પેસ્ટ નાખશું। તો ફ્રેન્ડ અગર તમારી પાસે પેસ્ટ ના હોય તો તમે કદ્દુકસ કરીને યા ફિર દાળમાં બાફવા ટાઈમે આદુ અને મરચાં છીણીને નાખી શકો છો યા બારીક કાપીને નાખી શકો છો। તો બસ અહીંયા 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ સોટે થઈ ગઈ છે। હવે એમાં નાખશું ટમેટા અને પાલક। ઘણા લોકો પાલકને બાફીને નાખે છે, પણ પાલક તરત જ ચડી જાય છે, તો આવી રીતે ડિરેક્ટલી બી તમે નાખી શકો છો। હવે પાલક જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પકાવવાની છે અને પછી એમાં દાળ નાખવાની છે। અને ત્યાં જ આવી ગયો હતો સિલિન્ડર। તો ફ્રેન્ડ પહેલાં સિલિન્ડર લઈ લેશું। અને જો ફ્રેન્ડ અહીંયા 1-2 મિનિટ થઈ ગઈ છે તો પાલક સોફ્ટ થવા માંડી છે। સૌથી પહેલાં સ્વાદ અનુસાર નમક નાખશું, પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો। રોજના રૂટીન મસાલા જ નાખવાના છે, કોઈ એક્સ્ટ્રા મસાલો નથી નાખવાનો, પણ ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે ફ્રેન્ડ। અહીંયા મેં ગરમ મસાલો છે તે પંજાબી ગરમ મસાલો નાખેલો છે, તમે દાળ શાકવાળો ગરમ મસાલો પણ નાખી શકો છો। અને પંજાબી ગરમ મસાલો ઇઝીલી મસાલાવાળાને ત્યાં મળી જાય છે, તો તે પણ તમે લઈ શકો છો। બહુ જ યુઝફુલ છે પંજાબી શાકમાં, એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે। તો બસ હવે અહીંયા આપણે ઢાંકીને એને થોડી વાર પકાવવા દઈશું।
તો 2 થી 3 મિનિટમાં જ પાલક સરસ ચડી ગઈ છે. હવે એમાં નાખશું દાળ અને બસ અહીંયા તમારે જે પ્રમાણે કન્સિસ્ટન્સી જોતી હોય જાડી પતલી એ પ્રમાણે પાણી નાખી દેવાનું છે અને થોડો લીંબુનો રસ નાખી દેવાનો છે અને થોડીક વાર ઉકાળશું એટલે દાળ તૈયાર થઈ જશે. તો જરૂરથી ટ્રાય કરજો. પાલક અને જે દાળનો ટેસ્ટ છે તે બહુ જ ફાઇન આવે છે. આપણે હોટલમાં જે દાળ તડકા લઈએ છીએ એકદમ એના જેવો જ ટેસ્ટ આવે છે. તો બસ અહીંયા થોડી વાર એને હવે ઉકળવા દેશું તો એની મેળે થઈ જશે અને પછી હું બનાવી લઈશ રોટલી. હું ઘણી વખત એકલી મગની દાળ અને પાલકનું શાક પણ બનાવું છું અને ચણાની દાળ સાથે મેં ક્યારેય પાલકને ટ્રાય નથી કરી, પણ ઘણા લોકો ચણાની દાળ સાથે પણ બનાવે છે. તો ફ્રેન્ડ, તમે કઈ દાળ સાથે પાલકની દાળ બનાવો છો તે જરૂર જણાવજો. અને પછી થાકી ગઈ હતી અને મૂડ સુધારવાનો હતો તો બસ થોડી વાર બેસી ગઈ છું અને સાઉથ ઇન્ડિયન મૂવી આવે છે, મારા હસબન્ડ જોવે છે તો બસ એ થોડું જોયું અને ડાયલોગ તો હું સાંભળું છું. મારા મૂવી ઓલવેઝ આમ જ જોવાતા હોય ડાયલોગથી, મીન્સ કે પિક્ચર ના ખબર હોય પણ ડાયલોગ્સ બધા ખબર હોય. અને જે એક્સ્ટ્રા દૂધ હતું તેને જમાઈ દીધું છે અને હવે દહીં છે તેની છાશ કરી લઈશ. તો ફ્રેન્ડ, અહીંયા અમારું જે દૂધ આવે છે ને તે બહુ લેટ આવે છે, તો દૂધ આવે ને પછી જ જે આગળનું દૂધ હોય તેને હું જમાવું છું. કારણ કે ઓલવેઝ આવી તો જાય છે પણ ક્યારેક ક્યારેક એવું બને કે દૂધ ના મળ્યું તો ટેન્શન નહીં. અને બસ અહીંયા મેં છાશ બનાવી લીધી છે અને હવે બનાવીશ રોટલી. તો જો ફ્રેન્ડ, અહીંયા દાળ બની ગઈ છે અને આ દાળ જો વધે ને તો એને પીસીને એના થેપલા પણ બહુ જ ફાઇન બને છે. તો ક્યારેક વધે તો જરૂરથી થેપલા પણ ટ્રાય કરજો. તો રોટલી તો મારે નથી ખાવાની, હું ખાલી ભાત જ ખાઈશ. તો હસબન્ડ માટે જ 2 રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવતા પણ વાર નથી લાગી, રોટલી પણ બની ગઈ છે અને ચલો જમવાનું પણ તૈયાર છે. તો જમી લઈએ. અને અહીંયા થાળી પણ બનાવી દીધી છે. દાલ પાલક, એની સાથે છે ભાત અને ગાજરનો હલવો, રોટલી, ભરેલા મરચાં, મૂળા અને છાશ. તો આ છે આજનું અમારું બપોરનું લંચ. તો ચલો ફ્રેન્ડ, લંચ કરી લઈએ. બપોરના 1 વાગ્યા સુધીમાં મારું લંચ રેડી થઈ ગયું છે અને લંચ કરીને પછી એઝ યુઝ્યુઅલ રોજના કામ નીચે બેસીને જ લંચ કરીએ છીએ. એકચ્યુઅલી ડાઇનિંગ ટેબલ છે પણ પહેલેથી જ નીચે બેસવાની આદત છે, ખાસ કરીને હસબન્ડને નીચે બેસીને વધારે મજા આવે છે. તો બસ ત્યાં પોતું મારી દીધું છે અને પછી બર્તન. ક્યારેક બહુ થાકી ગઈ હોય અને લેટ થઈ ગયું હોય તો વાસણ છોડી દઉં છું, થોડી વાર રેસ્ટ કરી લઉં છું અને પછી ચા બનાવું છું ત્યારે વાસણ સાફ કરું છું. પણ આજ તો સવારથી હતા, પાર્થિલને જે ટિફિન આપ્યું તેના વાસણ પણ બાકી હતા. તો જો અહીંયા વાસણ થઈ ગયા છે અને બસ હવે કિચન ક્લીન કરીશ અને પછી કપડાં પણ વોશ થઈ ગયા છે તો કપડાંને સુકાવી દઈશ. તો ફ્રેન્ડ, આ અમારું જે ઘર છે તે કંપની ક્વાર્ટર છે. જે મારા વ્લોગ પહેલેથી જોવે છે તેને તો ખબર જ હશે, પણ નવા સબસ્ક્રાઈબર જે છે તે લોકોને નહીં ખ્યાલ હોય તો કંપની ક્વાર્ટર છે એટલે અમે અમારી રીતે ચેન્જીસ ના કરી શકીએ અને બસ જે છે તેમાં જ ચલાવવું પડે છે. તો ફ્રેન્ડ, બસ અહીંયા મેં કિચન ક્લીન કરી દીધું છે. હવે બસ સીધી જઈશ કપડાં સુકવવા અને પછી કરીશ રેસ્ટ. તો ફ્રેન્ડ, 2 કલાક જેટલો જ ટાઈમ લાગે છે ઘરનું કામ કરવામાં. હા, તમારે કન્સિસ્ટન્સીથી કામ જરૂર કરવું જોઈએ. હું જ્યારે કામ સ્ટાર્ટ કરું છું ત્યારે મોબાઈલને ટચ નથી કરતી, કારણ કે એક વખત જો મોબાઈલ લઈએ તો બહુ બધો ટાઈમ નીકળી જતો હોય છે. તો જ્યારે કામ કરું છું ત્યારે એક ધારું કરું છું તો 1-1.5 કલાકમાં બધું કામ પતી જાય છે. તો બસ અહીંયા કપડાં વોશ થઈ ગયા છે, હવે કપડાંને સુકાવી દઈશ. તો ફ્રેન્ડ, જો તકિયાના કવર સરસ ક્લીન થઈ ગયા છે. બધા જે કાળા ધાબા હતા તે નીકળી ગયા છે. તો જરૂરથી ટ્રાય કરજો બેકિંગ સોડામાં પલાળવાની, અને જો વધારે તકિયા ખરાબ હોય તો થોડું ગરમ પાણી કરી લેજો. અને ચલો હવે ફટાફટથી કપડાંને સુકાવી દઈશ. તો ફ્રેન્ડ, આ છે મારું મોર્નિંગ રૂટીન અને જે સિઝન વાઇઝ ચેન્જ થતું જાય છે, કારણ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે, અર્લી મોર્નિંગ વધારે ઠંડી હોય છે. તો હું મારું જે બિઝનેસનું અને યુટ્યુબનું કામ છે તે કમ્પ્લીટ કરી લઉં છું અને પછી કામ કરું છું. તો ફ્રેન્ડ, ઘર પણ જરૂરી છે અને બિઝનેસ પણ જરૂરી છે. થોડું સમયને મેનેજ કરીને તમે બંને મેનેજ કરી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.